આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં આંગણવાડી કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। લઘુત્તમ વેતનની માંગ કરી છે। આંગણવાડી બહેનો પોતાની પડતર માંગણીઓ સાથે રસ્તા પર ઉતર્યા છે। 10,000 રૂપિયાના પગારમાં ઘર કેમનું ચલાવવું, આંગણવાડી બહેનોએ સરકારને સવાલ કર્યો છે। અન્ય વિભાગોની વધારાની કામગીરીઓ ન સોંપવા પણ ઉગ્ર માંગ કરી છે। આંગણવાડી બહેનો પાસે BLO અને વસ્તી ગણતરી જેવી અન્ય કામગીરી કરાવવામાં આવશે તો બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર તેની માઠી અસર પડશે। સરકાર તાત્કાલિક ધોરણે આંગણવાડી કાર્યકર્તાઓ માટે લઘુત્તમ વેતન लागू करे અને શિક્ષણ સિવાયની અન્ય કામગીરીઓમાંથી મુક્તિ અપાય તેવી માંગ કરી છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માંગ ન સંતોષાય તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ રંजनबेन नगीनभाई राठौड़, भारतीय आंगणवाड़ी कर्मचारी महासंघ, હું સહમંત્રીની મારું પદ છે। આજે અમારા વર્કર બહેનો દરેક તાલુકામાંથી આવ્યા છે, નવસારી જિલ્લાના દરેક તાલુકામાંથી આવ્યા છે। અમારી એક જ માંગ છે કે લઘુત્તમ વેતન અમને જોઈએ છે। બીજી એક માંગ છે કે અમને ઉપરનું કોઈ કામગીરી નહીં। અમે જો ઉપરનું કામગીરી કરીએ તો અમારા બાળકોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ અમારું બાળકો વંચિત રહી જશે। એટલા માટે સરકારને એક જ વિનંતી છે કે કોઈ ઉપરની કામગીરી જેવી કે BLOની વસ્તી ગણતરી એવી કોઈ કામગીરી અમારા બહેનો કરશે નહીં ને અમને લઘુત્તમ વેતન અમને જોઈએ। આટલી મોંઘવારીમાં 10,000 રૂપિયા પગાર, 10,000માં તમારી વર્કર બહેનોએ 2,000 રૂપિયા તો બાળકોના નાસ્તા માટે કાઢવાના, એ જ્યારે મળે ત્યારે મળે પણ મહિનામાં તો મારી બહેનોએ જ વાપરવાના હોય। 2,000 રૂપિયા મારા બહેનો, 2,000 થી 2,500 રૂપિયા મારી બહેનોએ નાસ્તાના પગારમાંથી કાઢવાના હોય, બાકીનું અમારા બહેનોએ ઘર ચલાવવાનું હોય, એ લોકોના બાળકો ભણતા હોય। તો આ 10,000 અમને નથી પોસાતું, માટે અમને સરકાર લઘુત્તમ વેતન કરે એવી હું સરકારને અપીલ કરું છું। મારા બહેનો વતી ભારત માતા કી જય।